અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો અનડોક્યુમેન્ટેડ એટલે કે વગર કાગળે રહેતા ભારતીયો અને ખાસ કરીને આપણા ગરવી ગુજરાતના પરિવારોનું કાળજું ધ્રુજાવી દે તેવા બહુ જ મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારની કઠોર ઇમિગ્રેશન નીતિઓની વચ્ચે માસૂમ બાળકોના ભવિષ્ય અને મા બાપની કાનૂની સુરક્ષા પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે। અમેરિકામાં વસતા ગેરકાયદેસર ગુજરાતીઓ વર્ષોથી એક પરંપરાગત કાનૂની રસ્તો અપનાવતા હતા, જેના હેઠળ જ્યારે તેમનું બાળક અમેરિકાની ધરતી પર જન્મ લે ત્યારે તે જન્મજાત અમેરિકન નાગરિક એટલે કે યુએસ સિટીઝનશીપ બની જતું હતું, પરંતુ મા બાપ પાસે કોઈ લીગલ સ્ટેટસ ન હોવાના કારણે અને દિવસ રાત ફૂલ ટાઈમ વેતરું કરતા હોવાથી તેઓ તે સાવ નાના માસૂમ બાળકને પોતાના વતનમાં રહેતા સગા સંબંધીઓ પાસે ઉછેર માટે ગુપ્ત રીતે ભારત મોકલી દેતા હતા અને જ્યારે તે બાળક 4 કે 5 વર્ષનું મોટું થાય ત્યારે તેને ફરીથી અમેરિકા પાછું બોલાવી લેવાતું હતું। આ જુગાડથી મા બાપને અમેરિકામાં કમાવાની અને ટકી રહેવાની મોટી કાનૂની સવલત મળતી હતી અને આ કામ માટે તેઓ અમેરિકાનું લીગલ સ્ટેટસ ધરાવતા સગા અથવા પૈસા લઈને કામ કરતા એવા હેલ્પરો પર નિર્ભર રહેતા હતા, જેઓ આવા બાળકોને પોતાની સાથે ફ્લાઇટમાં ભારત લઈ જતા હતા અને પાછા લાવતા હતા। પરંતુ છેલ્લા 6 મહિનાથી આ આખી ગુપ્ત સિસ્ટમ સાવ પડી ભાંગી છે અને ભયાનક ડરના કારણે ગેરકાયદેસર ગુજરાતીઓએ પોતાના અમેરિકન જન્મેલા બાળકોને ભારત મોકલવાનું સદંતર બંધ કરી દીધું છે। અસલી સરકારી સ્ત્રોતોના જણાવ્યા અનુસાર આ મોટી મુશ્કેલી અમેરિકાના એરપોર્ટ પરથી શરૂ થઈ છે, જ્યાં જ્યારે પણ આવા બાળકોને ભારતથી પાછા લાવવામાં આવે છે ત્યારે એરપોર્ટ પર તૈનાત ઇમિગ્રેશન ઓફિસરો બહુ જ કડક અને અણધાર્યા સવાલો પૂછે છે કે આ બાળકના અસલી મા બાપ ક્યાં છે અને અમેરિકામાં તેમનું કાનૂની સ્ટેટસ શું છે। એટલું જ નહીં પણ કેટલાક ગંભીર કિસ્સાઓમાં તો ઓફિસરોએ ગેરકાયદેસર મા બાપને રૂબરૂ ઓથોરિટી સમક્ષ હાજર થવાના કડક સરકારી આદેશો પણ આપી દીધા છે। જો કે હજુ સુધી કોઈ સત્તાવાર ધરપકડના સમાચાર નથી, પરંતુ આ ભયાનક ફફડાટના કારણે અમેરિકાથી ગુજરાત તરફ મુસાફરી કરતા આવા બાળકોની સંખ્યામાં બહુ મોટો અને રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો છે। ગુજરાતના કલોલ વિસ્તારની એક યુએસ સિટીઝન મહિલા આ કામ માટે બહુ જાણીતી હતી, જે પ્રતિ ટ્રીપ $2,000 થી $3,000 પ્લસ ટિકિટનો મોટો ખર્ચ લઈને દર વર્ષે ભારતથી બાળકોની હેરાફેરી કરતી હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બનતાની સાથે જ તેનું આ આખું કામ સાવ ઠપ થઈ ગયું છે। અમેરિકાના કાયદા મુજબ 5 વર્ષથી નાના બાળકો પરમિશનના કાગળો સાથે કોઈ પુખ્ત વયની વ્યક્તિ સાથે મુસાફરી કરી ચોક્કસ શકે છે, પરંતુ હવે કાનૂની કાગળો હોવા છતાં પણ પ્રવાસીઓનો ડર સાવ ઓછો થતો નથી। આ કટોકટી વચ્ચે ગેરકાયદેસર ભારતીય મા બાપોમાં એવો મોટો વહેમ હતો કે તેમનું અમેરિકન નાગરિક બાળક તેમને ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલથી કાયમ માટે બચાવી લેશે, પરંતુ આ આશા હવે સાવ તૂટી ગઈ છે, કારણ કે તાજેતરમાં પેન્સિલ્વેનિયાના એક ગુજરાતી પરિવારને તેમના યુએસ સિટીઝન બાળકો હોવા છતાં પણ મહિનાઓ સુધી જેલમાં પૂરી રાખવામાં આવ્યા હતા અને અંતે બાળકો સહિત આખા પરિવારને કાયમ માટે અમેરિકામાંથી ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ કરી દેવાયો હતો। આ સિવાય ઉત્તર ગુજરાતના અન્ય એક પરિવારને પણ સગીર બાળકો હોવા છતાં દેશ છોડવાનો કડક આદેશ કરાયો છે। અત્યારે આપણા હજારો ગુજરાતી પરિવારો બંને બાજુથી સાવ ફસાઈ ગયા છે, જેઓ ન તો શાંતિથી રહી શકે છે, ન તો બાળકોને ભારત મોકલી શકે છે, જે ટ્રમ્પ પ્રશાસનની અસલી ભયાનક નીતિઓ સાબિત કરે છે। દોસ્તો, તમે પણ આવા બાળકોને અમેરિકાથી ભારત લઈ જાઓ કે ભારતથી અમેરિકા લઈ જવાના હો તો ખાસ સાવધ રહેજો, અથવા કોઈ લઈ જવા માંગતું હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને તમામ ગુજરાતીઓ ભારતીયોને આ વિડીયો શેર કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।